કાશ્મીર સરહદ પર હિમપાતમાં શહીદ વડોદરાના સુબેદારનો પાર્થિવ દેહ ગાર્ડ ઓફ ઓનરની સલામી સાથે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો। કાશ્મીરમાં થયેલા હિમપાતમાં આર્મીના સુબેદાર વડોદરાના હીરવ ઉપકર શહીદ થયા હતા। આજે શહીદ હીરવ ઉપકરના પાર્થિવ શરીરને રાષ્ટ્રીય સન્માન સાથે વિમાન માર્ગે અમદાવાદથી ઈએમઈના ઉચ્ચ અધિકારીઓ વડોદરા લાવ્યા હતા। હીરવ ઉપકરના મોતથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી, તો તરસાલી સહિત શહેરમાં પણ હીરવ ઉપકરના મોતનો શોક હતો। શહીદ હીરવ ઉપકરના અંતિમ દર્શન માટે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, સ્થાયી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર, વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી, ચિરાગ ઝવેરી સહિત કાઉન્સિલરો, રાજકીય અગ્રણીઓ તથા નગરજનોએ ખાસ ઉપસ્થિત રહી શહીદને શ્રદ્ધાસુમન અર્પી પુષ્પાંજલિ અર્પી હતી। कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। શહીદ હીરવ ઉપકરના અંતિમ દર્શન બાદ ઈએમઈ આર્મી ટેરિટોરિયલ સહિત વિવિધ રેજીમેન્ટના ઉચ્ચ અધિકારીઓ, જવાનોની હાજરીમાં અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા। શહીદ હીરવ ઉપકરના મૃત શરીરને રાષ્ટ્રીય સન્માન સાથે તરસાલી મુક્તિધામ ખાતે લઈ જવાયો હતો, જ્યાં રાષ્ટ્રીય માન સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનરની સલામી અપાઈ હતી। ત્યારબાદ શહીદ હીરવ ઉપકરનું પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો। अब तुम्हारे हवाले वतन साथियों, कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ચાલી રહેલ ફૂટપ્રિન્ટ કાર્યક્રમ અંતર્ગત આજરોજ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ટેકનોલોજી ફેકલ્ટીમાં ફૂટપ્રિન્ટ કાર્યક્રમ ધૂમ મચાવી રહ્યો છે। આજે ફૂટપ્રિન્ટ ઇવેન્ટના ત્રીજા દિવસે સામાજિક સેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થીઓ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું। 3 કિલોમીટરની મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશ સિંઘે મેરેથોનને ફ્લેગ ઓફ કરાવતા વિદ્યાર્થીઓ સેવાના કાર્યમાં દોડ્યા હતા। ઉલ્લેખનીય છે કે ફૂટપ્રિન્ટ કાર્યક્રમ અંતર્ગત આયોજિત 3 કિલોમીટરની મેરેથોન દોડમાંથી મળનારી રકમ વડોદરા જિલ્લાના 2 ગામોના વિકાસ હેતુ વપરાશે, તેમજ ગામના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરાશે। વિદ્યાર્થીઓનો આ અભિગમ અન્યો માટે પ્રેરણારૂપ છે। જ્યારે ફૂટપ્રિન્ટ ઇવેન્ટના અંતિમ પડાવમાં આજે સાંજે ગાયક કલાકારની જુગલબંધી ધૂમ મચાવનાર છે। ફૂટપ્રિન્ટના સમાપન વેળાએ આયોજિત મ્યુઝિક કોન્સર્ટમાં રિયાલિટી શોમાંથી જાણીતી બનેલ તોશી અને સાબિક સાબરી પરફોર્મ કરનાર છે। આજરોજ કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડોદરા આવી પહોંચેલા ગાયક કલાકાર તોશીએ પત્રકાર પરિષદને સંબોધી હતી। કવ્વાલી, રોક, સૂફી અને જુગલબંધી માટે જાણીતી
આ જોડી ધૂમ મચાવનાર છે. તોશીએ પત્રકારોને રિયાલિટી શોની રિયાલિટી વિશે ઘટસ્ફોટ કર્યો હતો. રિયાલિટી શોથી જ આગળ આવેલ તોશીએ રિયાલિટી શોમાંથી જ કલાકારની જિંદગી બગડી શકે છે તેવો દાવો પણ કર્યો છે. માઇકલ જેક્સનનો ચાહક તોશી હિન્દી ફિલ્મોની સાથે સાથે તમિલ અને તેલુગુમાં પણ પોતાનો અવાજ આપે છે. આગામી કેટલીક હિન્દી ફિલ્મોમાં તોશીના અવાજનો જાદુ જોવા મળ્યો છે. જો કે તોશીની ઈચ્છા કોકિલ કંઠી લતા મંગેશકર સાથે ગીત ગાવાની છે. एक अच्छी शुरुआत है. यंगस्टर्स बहुत अच्छा कर रहे हैं. लोगों में मतलब म्यूजिक को लेके इतनी चाहत है, इतना अच्छा सब स्टूडेंट्स लोगों ने किया है. सो इट्स अ वेरी गुड थिंग. आई थिंक लाइक दे शुड कीप डूइंग इट. की मर्जी होगी, जो अल्लाह को मंजूर होगा, जो उसने लिखा होगा मेरी तकदीर में. पर मेरी कोशिश हमेशा आगे बढ़ने की रही है और हमेशा आगे बढ़ने की रहेगी. रियलिटी शो यार, रियलिटी शो सब ऑल फिक्स, मतलब ऑल स्क्रिप्टेड चीज़ें होती हैं. कुछ चीज़ें होती हैं जो स्क्रिप्टेड होती हैं, कुछ रियल होता है. मगर अच्छा है, सब लोग कर रहे हैं, अपना अपना सब गुजारा कर रहे हैं. अच्छे लोगों को प्लेटफॉर्म मिल रहा है गाने का, तो गाना चाहिए. मगर जैसा मैंने पहले बताया कि रियलिटी शोज इट्स नॉट अ डेस्टिनेशन. सो बहुत आगे जाना होता है सबको जिंदगी में, बहुत आगे जाना है, कामयाब होना है, तरक्की करनी है. तो रियलिटी शो एक अकेला जरिया नहीं है, उसके अलावा बहुत और रास्ते हैं, बहुत और तरीके हैं. तेरी जान की तू जान है बीबा, दिल तेरे कुर्बान है बीबा. शब गम तुझसे हंसती है, तुझ में खुशियाँ बसती है. तेरी बातें एक राहत सी सीने में लाती है. तेरे नाम का कलमा पढ़ता हूँ, आगोशे लब तुझे रखता हूँ. चलती सांसें रुक जाती हैं जब याद तेरी मुझे आती है. સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એમએસ યુનિવર્સિટી ખાતે ચાન્સેલર અને મેયરના અધ્યક્ષપણા હેઠળ એનજીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠક મળી હતી. સર સયાજીરાવ ગાયકવાડની આગામી 11મી માર્ચના રોજ 150મી જન્મજયંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજરોજ એમએસ યુનિવર્સિટી વ્હાઇટ હાઉસ ખાતે ચાન્સેલર મૃણાલિની દેવી પુવાર, મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કેયુ રોકડિયા, નિલેશ શુક્લ, પ્રતાપરાવ ભોઈટે, અનુજ પટેલ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થા અને એનજીઓના પ્રતિનિધિઓની વિશેષ બેઠક મળી હતી. જે બેઠકમાં 11મી માર્ચે સર સયાજીરાવની સવારીને ધ્યાનમાં રાખી વિવિધ ફ્લોટો તૈયાર કરવાની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. વન અને પર્યાવરણ વિભાગે ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવાતી મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિ બનાવવાની સૂચનાને પગલે ગણેશ મંડળોએ મીટિંગ યોજી સરકારી સૂચનાનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે ઉત્સવપ્રિય નગરીમાં ગણેશ ઉત્સવની રંગેચંગે ઉજવણી થાય છે, ત્યારે તાજેતરમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિઓની સ્થાપના કરવી જેવી વિવિધ બાબતોની સૂચના દર્શાવતા પત્ર પોલીસ મથકો દ્વારા વિવિધ ગણેશ મંડળોને મોકલાતા વડોદરા ગણેશ મંડળોની તાકીદની બેઠક યોજાઈ હતી. પ્રમુખ વીરુ શર્માની આગેવાનીમાં મળેલ બેઠકમાં ગણેશ મંડળોએ પરિપત્રનો વિરોધ કરતા વડોદરામાં ગણેશોત્સવ વર્ષોની પરંપરા અનુસાર જ ઉજવાશે તેવો એકમતે નિર્ણય કર્યો હતો. વડોદરા શહેરમાં વરલી મટકાના ધમધમી ઉઠેલા જુગાર પર પોલીસે છાપો મારી 7 જુગારિયાઓને જેલ ભેગા કર્યા હતા. શહેરના પ્રિયલક્ષ્મી મિલ નજીક ફરી એકવાર વરલી મટકા જુગારે માથું ઉચક્યું હતું. વરલી મટકાની લતે અનેક લોકો ચડ્યા હતા, ત્યારે સયાજીગંજ પોલીસે બાતમીને આધારે પ્રિયલક્ષ્મી મિલમાં ચાલી રહેલ વરલી મટકાના જુગાર પર છાપો માર્યો હતો. સયાજીગંજ પોલીસની એન્ટ્રી સાથે જ જુગારિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી 7 જેટલા જુગારિયાઓને આંકડાની ચિઠ્ઠી તથા રોકડ મોબાઈલ સાથે ઝડપી જેલ હવાલે કર્યા હતા. જ્યારે વરલી આંકડાના જુગારનો સૂત્રધાર અબ્દુલ વઝીર અબ્દુલ શેખ ભાગી છૂટ્યો હતો. પોલીસે વોન્ટેડ સૂત્રધારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે સાયન્સ કોંગ્રેસનો 22મો સેમિનાર યોજવામાં આવ્યો હતો.
ક્લાઇમેટ, વોટર એન્ડ એન્વાયરમેન્ટના શીર્ષક હેઠળ યોજાયેલા આ સેમિનારમાં ખૂટતા જતા જળ સ્ત્રોતો બાબતે ચિંતા વ્યક્ત કરાઈ હતી. સેમિનારના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તેમજ ગુજરાત સાયન્સ એકેડમીના પ્રમુખ A.K. સંઘવીએ 15 વર્ષ પછી પાણીની ભયંકર અછત સર્જાશે તે તરફ અંગુલી નિર્દેશ કરી જળ સ્ત્રોતોની અને પર્યાવરણની જાળવણી પર ભાર મૂક્યો હતો. દાંડિયા બજાર વિસ્તાર સ્થિત માણેકરાવ અખાડા ખાતે આયોજિત મરાઠી વાડમય પરિષદનું મરાઠી ગીતકારના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દાંડિયા બજાર ખાતે આવેલ માણેકરાવ અખાડામાં સભા હોલમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મરાઠી વાડમય પરિષદ મરાઠી ગીતકાર પ્રવીણ દવણેની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જનમેદનીને સંબોધતા પ્રવીણ દવણેએ પ્રસંગોપાત પ્રવચન આપ્યું હતું. મોટી ચીપવાડ ખાતે દેરાસરના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન મુનિઓ ઉપરાંત જૈન બંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી ચીપવાડ ખાતે સાગર નંદ સુરીશ્વર સમુદાયના આગમ વિશારદ પૂજ્ય પન્યાસ અભય સારગજી મહારાજના આશીર્વાદ તેમજ આચાર્ય દેવ રાજતિલક સાગર સુરીશ્વરજીના માર્ગદર્શનથી મોટી ચીપવાડ ખાતે દેરાસરના ઉદ્ઘાટન પ્રસંગે અષ્ટામિકા મહોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ પ્રસંગને અનુલક્ષીને આજે ભગવાનના દીક્ષા કલ્યાણના વરઘોડાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રાને નિહાળવા માટે શહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. વરઘોડામાં આદિવાસી નૃત્યે ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ વરઘોડામાં મોટી સંખ્યામાં જૈન સમાજ ઉમટી પડ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવા ગ્રુપ દ્વારા સિઝન 3 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. DN હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યુવા કપ 12નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખેલ અને રમતો બાબતે રસ લેતા થાય તે માટે કરાયેલા આયોજનમાં 18 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. સિઝન બોલ પર રમાડાનાર આ મેચનું ઉદ્ઘાટન ઉમેશ તાંગરવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રમાશે. આજના ઉદ્ઘાટન પ્રસંગે કાશ્મીરમાં બરફ તળે દબાઈ રહેલ શહીદ થયેલા તરસાલીના જવાન ભીવાભાઈ હિરવે માટે 2 મિનિટ મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રોફેસરો, અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.